મારું નામ અલ્પા પટેલ છે. હું અહીંયા એબી સ્કૂલમાં કોઓર્ડિનેટર છું પ્રાઇમરી સેક્શનમાં. ગઈકાલે 1 થી 5માં અને આજે 6 થી 8માં પ્રશીલભાઈ દ્વારા ડ્રોઈંગ થેરાપીથી ગીતાનું જે માહિતી, ઇન્ફોર્મેશન, એક્ટિવિટી, યોગ, મેડિટેશન, રમત રમાડી, વિડીયો બતાવ્યા બાળકોને, અને ખાસ કરીને એનો જે બેઝ હતો એ ગીતાજી વિશેનું જ્ઞાન અથવા તો રામ નામનું મહત્ત્વ એ હતો. એ ખૂબ સરસ રીતે એમણે જે કહીએ ને કે ઓલમોસ્ટ 3 કલાક સુધી અમારા 8 વર્ષના જે બાળકો કે જેને 40 મિનિટમાં 2 વખત પાણી પીવા જોઈએ, એકાદ વખત વોશરૂમ બ્રેક જોઈએ, એ બધા 3 કલાક સુધી એક વખત પણ પાણી પીધા વગર અથવા તો કહીએ કે વોશરૂમ બ્રેક લીધા વગર કન્ટિન્યુઅસ એ લોકોએ 3 કલાક સુધી એમાં એન્ગેજડ રાખ્યા. Students as well as teachers really enjoy this session. और वो भी बच्चों से भगवान के नाम लिखवाना मतलब बहुत ही कठिन कार्य है. तो ये कार्य ये सर ने बहुत ही आसान तरीके से किया है. इसका पूरा का पूरा श्रेय मैं सतप्रेरणा ट्रस्ट को देना चाहती हूँ. જનરલી એવું થાય કે છોકરાઓને 3 કલાક સુધી એક જગ્યાએ બેસાડવા, જે શ્લોક તમે સ્ટાર્ટ કર્યા છે, પહેલી ક્ષણથી તે છેલ્લી ક્ષણ સુધી જે તમે જકડી રાખ્યું એ તમારી શૈલી છે. વચ્ચે વચ્ચે દરેક વખતે બાળકોને અલગ અલગ એક્ટિવિટી રાખીને એન્ગેજ કરવાના. નોલેજ આપવામાં આવે છે સતપ્રેરણા ટ્રસ્ટ દ્વારા, તે દરેક સ્કૂલમાં આપવામાં આવે. અને આજના જનરેશનમાં જે દરેક પેઢીઓ આગળથી જે ચાલતા આવ્યા છે એ પ્રમાણે આજના જનરેશનમાં જે બાળકો ભૂલી રહ્યા છે ભગવાનનું નામ અને ક્યાં મદદ કરે છે, તે સરે આજે અમને પોઝિટિવ વાઇબ સાથે શીખવ્યું છે. તો એઝ અ ટીચર કે 100% જે બાળકો જે અટેન્શનની વાત કરી હતી કે 100% જે જોડાયેલા રહે, આજે એવું લાગ્યું કે 90% બાળકો એમાં જોડાયેલા હતા, હાર્ટ ટુ હાર્ટ એકચ્યુઅલી. અને આજની સમયની અંદર કલ્ચર જે વિસરાઈ રહેલું છે, તો એ કલ્ચરને જો આપણે બોટમમાંથી ઊભું કરવું હોય તો આ ઇનિશિયલ લેવલ પર બહુ બેસ્ટ એક્ટિવિટી. અવિસ્મરણીય અનુભવ અમારા ટીચર્સ માટે અને અમારા બાળકો માટે રહ્યો. ખૂબ મજા આવી. આવી જ રીતે વારંવાર તમે આવતા રહો અમારી સ્કૂલ.